તો રાજકોટમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો। વિમોહન બાળ મંદિર આગળ તેમણે વિરોધ કર્યો। શાળાએ 100% ફીની માંગણી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો સરકારે 25% ફી માફીની જાહેરાત કરી છે। વિમોહન બાલ મંદિર દ્વારા પૂરેપૂરી ફી માંગતા અત્યારે વાલીઓ પહોંચ્યા છે રજૂઆત કરવા। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, તમામ વાલીઓ છે તે પહોંચ્યા છે। તેઓને નોટિસ મળી છે, જે દ્રશ્યો હું દેખાડીશ કે પૂરેપૂરી ફી ભરવાની જે નોટિસ મળી છે તેને લઈને તેઓ અત્યારે રજૂઆત કરવા પહોંચ્યા છે। આપણે તેઓની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી ફી છે ને કેટલી માંગી રહ્યા છે? ખાસ હાલ અમારે બાળકો બધા બાલ મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે, જે અભ્યાસ અંતર્ગત ગત 3 માસ પહેલા જ બધી ફી ભરી ચૂકી છે પહેલા સત્રની। હવે બીજા સત્રની ફી માટે પણ પૂરેપૂરી માંગણી થઈ રહી છે, જે માટે વાલી મંડળ ભેગા થઈ અને ફી માફી મુદ્દેનું અરજી સંચાલક મંડળને અમે આપી રહ્યા છીએ। કેટલી અગાઉ ફી ભરી છે ને હવે કેટલી માંગી રહ્યા છે? પહેલા સત્રની પણ પૂરેપૂરી ફી 5700 માંગેલી છે, અત્યારે બીજા સત્રની પણ એટલી જ માંગેલ છે। સરકારમાં જે ફી ઘટાડવા મુદ્દેની પરિપત્ર બહાર પડેલ તેને સંચાલક મંડળ અનુસરતું નથી। જે રીતના વાત કરીએ, સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવાનો છે, 25% ફીની રાહતની જે જાહેરાત કરી છે તે પણ શાળા સંચાલકો માનતા નથી। શું કહેશો, કેટલી ફી ભરવા માંગી રહ્યા છે? શાળા સંચાલકોએ જોવું જોઈએ કે બધા વાલીઓ છે, જે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે કે ઘણા લોકોની જોબ બધી ચાલી ગઈ છે, તો એ અંતર્ગત સંચાલકોએ જોવું જોઈએ કે વાલીઓની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે, જેના રિલેટેડ એ લોકોએ વિચારીને ફીઝનો અમુક પર્સન્ટેજ કે પછી અમુક બધી ફી માફ કરવી જોઈએ। મોટા ભાગના વાલીઓ કહી રહ્યા છે ફી માફી કરવી જોઈએ। શું કહેશો બેન, બાલ મંદિરમાં બાળક અભ્યાસ કરી છે, કેવું શિક્ષણ આપી રહ્યા છે ને ફી માંગ કરી રહ્યા છે, કઈ રીતના જોવો છો? પહેલા જ્યારે અહીંયા ભણતા રેગ્યુલર આવતા ત્યારે બહુ સરસ વ્યવસ્થિત શીખડાવતા। અમે નહીં, ગુજરાતી મીડિયમ છે, અને અમે જ્યારે અમારા છોકરાઓને અહીંયા ભણાવવા મોકલતા ત્યારે LKG માં હતા ને ત્યારે અમને ખુદને ગર્વ થતો કે બહુ સરસ સ્કૂલ છે, ભણાવે છે, ગણાવે છે, શ્લોક, વાર્તા, રમત ગમત, ગીત બધું સરસ આવડતું। ઓનલાઈન શિક્ષણને લીધે કાંઈ આવડતું નથી, અને જે 6 માસિકની અમે ફી ભરીને એનું સત્ર દિવાળી પહેલા પૂરું થવું જોઈએ, એની બદલીમાં ઈ સત્ર અત્યારે જ્યાં ગઈ 20 તારીખે પૂરું થયું, અને આ ગઈને એ 20 તારીખેથી જ બીજું સત્ર ચાલુ થયું, અને એને એમ કહી દીધું કે હવે 6 મહિનાની પાછળની ફી પૂરેપૂરી ભરો, તો શું પાછળના 2 મહિના પૂરા થાય અને માર્ચનો એન્ડ આવશે ત્યાં સુધીમાં શું આખું સત્ર પૂરું કરાવી નાખશે, તો એ ફી માગે છે અમારી પાસેથી। અને આ સંસ્થાનું છે તો 50% ફી તો એ લોકોએ ફરજિયાત માફ કરવી જ પડે, કેમ કે સરકાર તરફથી એને 50% મળે જ છે, પૂર્ણ અમારી ઉપર નિર્ભર નથી। અમે 50% ફી ભરી છે તો 50% એને એમને માફ કરી જ દેવી જોઈએ। અમે કોઈ એટલી બધી મોટી હસ્તી નથી, રાહત કરી એ માફ નથી, કોઈ 1 રૂપિયાની માફી નથી। અમને ખાલી એટલું જ કીધું કે 10% જે અમારે વધારવાનું આવે છે ને અમે નથી વધાર્યું, એને નહીં, ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને એને નથી વધારી, જે 10% ફી વધારો આવે છે ને દર વર્ષે એ કોઈ નથી વધાર્યો, એને એકે નથી વધાર્યો એવું નથી। અને અમે જયારે કીધું ને કે અમારાથી પહોંચાય એમ નથી, કેમ કે અમે સામાન્ય ઘરના હોઈએ ને ત્યારે જ અમે લોકો સંસ્થામાં ભણાવીએ, અને અમને હોય કે અમારું બાળક ઇંગ્લિશ મીડિયમની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે, અમે સંસ્થામાં ક્યારે ભણાવીએ, અમારી કેપેસિટી ન હોય ત્યારે। અને છતાં એ લોકો હાથ ઊંચા કરી દે, એટલે એને અહીંયાથી નાસ્તો આપવાનો છે, તો નાસ્તો ને લાઇટ બિલ જ ગણો ને તો માનો ને તો 50% ફી ઘટી જાય। રોજે રોજ ગરમે તમે રજૂઆત કરવાના છો? હા, અત્યારે અમે રજૂઆત કરવાના છીએ। અમે લખાણ કર્યું છે, અરજી કરેલી છે, એમાં સિગ્નેચર લીધા છે, બાળકોના નામ લખ્યા છે, અરજી કરવાના છીએ। એને સોમવારેથી બધાને ફી ભરવા માટે બોલાવ્યા છે, અને હરેક બધાને એક હારે નથી બોલાવતા, એક ટુકડીને એક દિવસે બોલાવે છે, એટલે બધા વાલી એક હારે ભેગા ન થાય। અમે પેલા સત્રમાં કીધું હતું કે અમને થોડીક માફી અપાવો, તો 1 રૂપિયાની માફી નથી આપી, અને એ કે 20 તારીખથી બીજું સત્ર ચાલુ થયું એટલે હવે તમે ફી ભરી દો। તો જે રીતના વાત કરવામાં આવે છે, ફી જે માફી સરકારે જાહેરાત કરી છે તે પણ સ્વીકારવા તૈયાર નથી, એટલે કહી શકાય પૂરેપૂરી ફી માંગી રહ્યા છે। શું કહેશો, જે ફી માંગી રહ્યા છે કેટલી ફી માંગી રહ્યા છે, ટોટલ કેટલી ફી? અત્યારે 6206 સમથિંગ ફી આ લોકો માંગી રહ્યા છે।